રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો હાથ જેવું થાય છે ને આપણે જવાનું છે વાડીએ. તો આપણે શેઠે પારે ધોકડની દવા છાંટવા. એટલે ધોકડની આપણે કઈ દવા છાંટી છીએ તમે વિડીયોમાં બના રહેજો એટલે આપણે આગળ ખબર પડશે. એટલે ધોકડની દવા છાંટવાની છે એવું જ કામ છે ને મારે એકલાને જવાનું હોય, બીજા કોઈને કંઈ આવવાનું નથી. ટૂંકમાં જો ભાઈ વહી ગયો દુકાને, બેન વહી ગઈ ભણવા, કાનો રમે છે અને બાયું કંઈક ઘી ગરમ કરે છે ને કંઈક કપડાં ધોવે ને કંઈક કચરા પોતા ને એવું બધું આગળ તમને બતાવું હું કામકાજ કરે હાલે છે. તો આપણે મીરાના દર્શન કરી લઈએ. ત્યાં તમે વિડીયોને લાઈક આપી દો. મીરાના આપણે દર્શન કરીને ત્યાં તમે વિડીયોને લાઈક આપી દો. અને મીરા માટે છે ને જો ધુવાડી એમને સવારમાં કરી અને સાંજે કરી લીમડાની કડવો લીમડો જે સાંજે આપણે વાડીએથી આવીને એટલે લેતા આવી અહીં પડ્યો આ કડવો લીમડો. અને ધુવાડી સતત એમને ચાલુ રાખી એટલે જેથી કરીને માખ્યું મસર ને બને એટલું ઓછું રહે એમ ટૂંકમાં. તો મીરા મસ્ત મસ્ત બાંધી. જય ગૌ માતા, જય ગૌ માતા. જો મીરા બંધાઈ ગઈ મસ્ત મસ્ત. અને કાનભાઈ અહીંયા રમે છે કાકાનું. શું રમે દીકુ? ખોખા એ રમે છે. શેના ખોખા છે? હાબુના ખોખા છે. નાવાના હાબુના ખોખા છે. હે હાલો આમ જો, આમ જો. હું એમ તને કયો ગમ્યો? બધાય ગમે છે. હે બતાવવું નથી. આમ જો અહીં જો, આમ જો લઈ જાય કોક. હવે તારા દાંત કાઢશે હો બધાય. જો તેથી કેવા દાંત કાઢતા હતા એવા દાંત કાઢે. આમ જો વાત કહું, પહેલાં રામ રામ કહેતો હતા. પહેલાં રામ આમ જો રામ રામ, આમ જો રામ રામ કહેતો હતા. હા હા હવે તારે તમે તાર જે બતાવું એ બતાવી જા. તો અહીંયા લે છે કપડાં ધોવાનું કામકાજ. તો કપડાં ધોવાનું કામકાજ ચાલુ. કેમ હવે કપડાં તો નહીં, આજ વાડીએ રજા હો. વાડીએ કામ હવે પતી ગયું તમારે. મારે એકને જવાનું છે, દવા ને એવું છાંટવાનું છે અને પાવાનું ચાલુ કરવાનું હોય. પણ બે દી ખમી. કેમ? હા વાતાવરણ થોડુંક વરસાદી કાલ બપોર પછી થયું હતું. બે દી ખમી જો થઈ જાય તો કાંઈ પાવું નથી કપા. નગર ખાતર નાખીને પાવાની ગણતરી હતી. પણ તોય કદાચ ન આવવાનું થાત તમારે. નહીં તો પાવાનું, નહીં તો બધું એકલા થઈ જતા. અને બા જાય છે ને ઘી ગરમ કરે છે. ઘી ગરમ કરતા લાગો બા. અહીંયા થાય છે મસ્ત મસ્ત ઘી ગરમ. આપણે દૂધ બા કેટલું લઈશ કાંઈ એમ? હાંજે 2 લીટર. એમાંથી જો ખાતા પીતા વધતું હોય ને એની સાઈઝ આપણે કરતા હોય કાબા. સાઈઝ હા માખણ ને બધું ઘી ઘર પૂરતું થઈ જતું હોય ને. હા ઘર પૂરતું, વેસાતું ટૂંકમાં ન લેવું પડે. એટલે આ રીતનું કંઈક જો માખણમાંથી ઘી બનતું હોય કાબા. હા અડધો પોણો કિલો ઘી થાય એટલે એટલું. પછી બીજું કાંઈ ન બનાવતા હોય સોપડવામાં ને એમાં હાલે કાબા. બાકી તો વેસાતું તો વેસાતું એમ, ઘરનું હોય ઘરનું. લો હા કાંઈ નહીં પેલા કરી હાલો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય. હાલો બા જો ધુવાડા ભૂત પડકા કરે છે. અટાણમાં છે ને ભેજ હોય ન હરગે. તો અહીંયા હાલે છે હંજવારી કચરા પોતા ને એવું. કેમ? કચરા પોતા ને એવું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. કચરા પોતા કરી નાખી. આજ તો બધા ઘરે છે એટલે નિરાય. હા નિરાય રહે. અને બેન નહીં ભણવા વહી ગઈ ને આગળ આ ભાઈ વહી જતા છે એને નવરાવી ધોરાઈને મૂકવા જવાનું છે ને. તૈયાર કરી દઈને. હા એમ તો જવાનું હોય તો મોડો. કેટલા વાગ્યે જાય? 9 વાગ્યે જાય ને. જે આપણે છે ને વાડીએ પૂગી ગયા છીએ અને દવા આપણે છાંટવી શેઢે પારે. એટલે વાવવા રાખીને એ ખેતરમાં પહેલાં છાંટવી છે.
કે પછી પહેલાં મગફળીમાં આપણી ઉપલી મગફળીમાં છાંટી. એટલે એ દવા ટૂંકમાં અત્યારમાં છાંટવામાં એવું છે કે પવનનો ઝાઝા ભાગ્યે આથમણાનો હોય. એટલે પહેલો સેટો આપણે છે ને અત્યારમાં જો પવન નથી ને એટલે ઉપલો સેટો છાંટી દે, એટલે જેથી કરીને આપણા મોલ ઉપર ન જાય, એટલે સારું રહે એમ. કે જો મોલ ઉપર ઝાણ જાહે કે હવા જાહે તોય સીધી મોલને અસર કરતી હોય. એટલે ટૂંકમાં છે ને પહેલો સેટો આપણે ઉપલો છાંટશું એમ. તો એ રીતનું બધું આપણે આયોજન ટૂંકમાં કરતા હોય. હાલો હવે છે ને પંપને એ બધું અહીં પીડું વાળીએ, પંપની લઈ લઈ અને પછી ત્યાં જવા દઈ. તો પંપ પીડ્યો હતા ચાર્જિંગમાં, પંપ ને દવા ને બધું પીડ્યું હોળીમાં, એ લેતા જાય અને જવા દઈ ઉપલા સેટે, ઉપલા ખેતરમાં, ઉપલા સેટે નહીં. હાલો ગાડી લઈને ત્યાં વહી જવું એટલે ઉપાધિ નહીં. તો દવા છે આપણે મિગ 71, એમાં મીરા 71 આવે ને આ બીજો નંબર મિગ 71, એમોનિયમ સોલ્ટ ઓફ ગ્લાયફોસેટ, એમોનિયમ સોલ્ટ ઓફ ગ્લાયફોસેટ 71% SG. એટલે ગ્લાયફોસેટ નામનું આમાં ઝેર આવે, 71% આવે. એટલે આપણે ઘાસ બધું હોય ને એમાં હાના ખડથી માંડીને એક આમાં શેહ મુરુદ ટૂંકમાં નથી ભરતું અને પાણા ફાટ, એ બે જ ન ભરે. બાકી બધુંય એમાં કડવા ઝાડવા જે કાંઈ આપણે કહી એ બધુંય સાફ થઈ જાય. એટલે આપણે વાવવા રાખીને એ જ આ હોખરવા સેટે તમે આ ખડ જોઈ છો ઠેઠ આપણે છે ને આમ પસાટે રસ્તો છે, અહીંયા હોખરવો સેટો લેવાનો પસાટે રસ્તો છે. પછી આ હોકરી આ પારાવાળો રસ્તો રહ્યો ને ન્યાય પણ હોખરવા સેટે છે. એટલે બધુંય લેવાતું જાય. અને આ નીકનો જે ધોરિયો રહ્યો એ આખો આખો રસ્તો એ બધુંય લેવાનું છે. એટલે અહીંયા એક આ ભાગ અને આપણી આ મગફળી ત્યાં લીમડેથી ચાલુ કરવાની છે. લીમડેથી ફરતાય સેટે, ફરતોય સેટો ઠેઠ ઓલા લીમડા હામાં રહ્યા એ આ હામાં એ બધી બાજુથી છે ને ફરતા ફરતા સેટે ટૂંકમાં પાછું અહીંયા આ લીમડે પૂરું થાય. એટલે એ ફરતા સેટા લેવાના છે. એટલે એમાં ઉગાવો જ આ રીતનો છે બધોય. એટલે જાજુ તો હાના ખડ જ છે. એટલે આ દવા છે ને ફર્સ્ટ ક્લાસ કામ કરે છે. એમાં ઝટપટ મારી તો આપણે બરી જાય. અત્યારે તાત્કાલિક મારી ઝટપટ એટલે અમે તાત્કાલિક ટૂંકમાં તત્કાલિકીએ અને ગ્રામોક્ઝોન આમ કાયદેસર એનું નામ આવે, પણ તત્કાલ કહે અમારે ત્યાં ઝટપટ કહે, અમુક જગ્યાએ તત્કાલ કહેતા હોય. નામ કાયદેસર એનું ગ્રામોક્ઝોન આવે. અત્યારે તમે મારો એટલે 10 કે બપોર થાય ને તો ખડ બધું બરી જાય, પણ 2 દી 3 દી બરેલું રહીએ પાછું નીચેથી કોરાઈ જાય એમ, એટલે પાછું લીલું થાય. એટલે એ દવા મારવામાં ટૂંકમાં એટલું બધું કામ ન કરે, પણ એ અમુક જે દવા આ કામ ન કરતી હોય એમાં એ કામ કરે. પાણા ફાટમાં અને હેહમુરામાં એ દવા જોરદાર કામ કરે એમ. તો આપણે પછી હેહમુરું પાણા ફાટને એવું રહી ગયું હોય એ આ લાગી ગયા કેળે છે ને એને મારી દેલી. એમાં તો ફટકી થાય. પછી અમુક દૂધલી છે, અમુક દૂધલીને અમુક એ લૂણી છે, તે આ દવાથી જે ન ભરતી હોય એમાં પછી એનો ઉપયોગ કરવો પડતો. એટલે આપણે તો એવું કાંઈ બહુ કાંઈ ખાસ નથી, એટલે આનાથી જ વહી જાય છે. એટલે આના કરવાના છે 2 પડીકીના 3 પંપ, 2 પડીકીના 3 પંપ. એટલે માનો ને પોણો ભાગ આમાં 100%માંથી 75% એક પંપમાં નાખવાની છે, 25% વધે. એટલે પહેલાં જ પાણી નાખ્યા વિનાનું છે ને, અને આવે આ મમરી ફોર્મમાં. એટલે પાણી નાખ્યા વિનાની પહેલાં છે ને સીધી આ દવા આપણે નાખી દઈએ. તો અડધા ઉપર વહી ગઈ છે, અડધા ઉપર વહી ગઈ, 25% વહી ગઈ. ઓલા 25% વધી છે ને 75% નખાઈ ગઈ. હવે પછી પાણીનો ભરવાનો. તો એટલી કંઈક નાખી દવા. આપણે દવા છાંટવાનું કામ ચાલુ હતું ખડની, અને રેડો આવી ગયો એક. રેડો એટલે ટૂંકમાં આમ બહુ નહીં, માપે એવો આવ્યો. પાંદડા ભીના થાય ને એ રીતનો આવ્યો. આ રીતના પાંદડા ભીના થઈ જાય એવો રેડો આવ્યો છે. એટલે દવા છાંટવાનું આપણે કામ કરી દીધું હતું બંધ ઘડીક વાર, અને હવે પાછી મંડી છાંટવા. એટલે આપણે મગફળી રહી ને એમાં છાંટવું. એમાં હવે એક પંપ રહ્યો છે,
એ સટાઈ જાય ને પછી ટૂંકમાં આ શેઠા લેવા છે કપાસના વાવવા રાખીને એના. હાલો મંડી છાંટવા. 11:30 પોણા 12 જેવું થાય છે ને આપણે મગફળીમાં છે ને ચારે શેઠા લેવાઈ ગયા છે. મગફળીને લેવાઈ ગયા ને એક તુવેરનો લેવાઈ ગયો. જેટલું ટૂંકમાં આપણે શેઠા ખાલી છે ને ડૂબેલા એ તો ન જ લેવાય, કારણ કે ડૂબી ગયા એ તો ન જ લેવાય, કારણ કે ત્યાં ખડી ન હોય ને પાણી પીર્યું છે એટલે એ ન લેવાના. અને આજે ગરમીનું વાતાવરણ થઈ ગયું જોરદાર, કારણ કે એક રેડો આવ્યો પણ નોર્મલ ટૂંકમાં ખાલી પાંદડા પલળે ને એટલો રેડો હતો. એટલે એ ટૂંકમાં વાતાવરણ આજ છે ને જોરદાર ગરમીવાળું વાતાવરણ છે ને પવન જો ક્યારેક ક્યારેક ફણકી આવે છે. અને પવન આજે હાવ ફરી ગયો છે. પવન ફરી ગયો એટલે દાખલા તરીકે અત્યારે આપણે ઊભા ને તો આ દિશા છે ઉત્તર, અને આ દક્ષિણ, અને આ પૂર્વ, અને આ પશ્ચિમ. અત્યારે આવે છે પવન ઉત્તરમાંથી, એટલે હા ઉત્તરમાંથી નહીં, અગ્નિ ખૂણાનો પવન આવે એટલે એને અમે કહી ખારી પવન. તો આ રીતનું અમારે તો વાતાવરણ છે. અને વાદળા આમાં ઘડીક થાય છે અંધારું, ઘડીક વિખાઈ જાય છે ને એવું છે. જો આ રીતનું બધું વાતાવરણ છે, આ રીતનું જુઓ તમે. એટલે તમારે પવન કઈ દિશાનો છે એ કમેન્ટમાં જણાવજો. હાલો હવે આપણે છે ને એક પંપ છાંટવો છે. એક પંપ છાંટીને પછી વહી જાય ઘીરે, એટલે બાકીનું કાલ. હવે આ કપાસનું કાલ લેવું. મગફળીમાં છાંટાઈ ગયો, હવે અહીંથી આપણે ચાલુ કરીએ અત્યારે એક જ પંપ છાંટવો, બાકીનું કાલે. કારણ કે તડકો ને ગરમી છે વધારે. જો બપોર પછી આવીશું, ટાઈમ મળશે તો આવીશું, નકર તો કાંઈ નહીં.